જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કૈલાશ પર્વતની શિખરો ઉપર જ્યાં શાંતિની સમીરો વહે છે અને હિમ નદીઓનું ગીત ગુંજે છે, ભગવાન શિવ અને દેવી પાર્વતી એક વિશાળ શિલા પર બિરાજમાન હતા. આસપાસ ધૂપની સુગંધ અને દેવદારના વૃક્ષોની લીલોતરી હતી. શિવના ગળામાં સર્પ લપેટાયેલો હતો, જ્યારે તેમના મસ્તક પર ચંદ્રમા ઝળકતો હતો. પાર્વતીજી, જેમનો ચહેરો દિવ્ય તેજથી ઝળહળતો હતો, શિવની સામે બેઠા હતા. તેમની આંખોમાં જિજ્ઞાસા હતી અને તેમણે નમ્ર સ્વરે પૂછ્યું, હે મહાદેવ, આ જગતમાં એવું કહેવાય છે કે ભાગ્યની રેખાઓ જન્મ પહેલાં જ લખાઈ જાય છે, પરંતુ જો બધું નક્કી હોય તો કર્મનું શું મૂલ્ય? શું મનુષ્યનો પ્રયાસ નિરર્થક છે? શિવે હળવું સ્મિત કર્યું. તેમની આંખોમાં અનંત જ્ઞાનની ચમક હતી. તેમણે કહ્યું, હે પાર્વતી, ભાગ્ય અને કર્મ એક સિક્કાની બે બાજુઓ છે. આવો, હું તમને એક એવી કથા સંભળાવું જે આ રહસ્યને ઉજાગર કરશે. આ કથા માત્ર શબ્દો નથી, પરંતુ જીવનનું સત્ય છે, જે દરેક મનુષ્યને પોતાના કર્મની શક્તિનો અહેસાસ કરાવશે. અને આમ શિવજીએ કથા શરૂ કરી, જેના શબ્દો કૈલાશની હવામાં ગુંજવા લાગ્યા અને પાર્વતીજી એકાગ્ર ચિત્તે સાંભળવા લાગ્યા. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ દુઃખ, કોઈ ચિંતા ન રહે. દોસ્તો, ઊંચા પર્વતોની વચ્ચે જ્યાં મંદિરની ઘંટીઓનો નાદ ગુંજે છે, એક નાનું ગામ આવેલું હતું, જેનું નામ હતું સોમપુર. આ ગામના છેવાડે એક નાનું ઘર હતું, જ્યાં મોહન અને તેની નાની બહેન રેખા રહેતા હતા. તેમના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું અને મોહન ગામમાં એક નાની દુકાન ચલાવીને બંનેનું ગુજરાન ચલાવતો હતો. દરરોજ સાંજે દુકાન બંધ કરીને મોહન ઘરે આવતો. રેખા તેના હાથે બનાવેલું સાદું ભોજન પીરસતી અને બંને ભાઈ બહેન દિવસભરની વાતો કરતા. પરંતુ એક રાતે જ્યારે રેખા ભોજન પીરસી રહી હતી, તેણે ગંભીર સ્વરે કહ્યું, ભાઈ, આપણે દુકાનને મોટી કરવાનું વિચારવું જોઈએ. આ રીતે આપણી આવક પૂરી નથી થતી અને આપણે બસ કેમ તેમ જીવી રહ્યા છીએ. મોહન હસીને બોલ્યો, અરે રેખા, જેવું આપણું નસીબ હશે તેવું જ મળશે. મહેનત કરવાથી કંઈ બદલાતું નથી, ભાગ્ય જ બધું નક્કી કરે છે. રેખાએ વિરોધ કર્યો, ભાઈ, માં હંમેશા કહેતી હતી કે મહેનત કરનારનું ભાગ્ય પણ બદલી શકે છે. આપણે પ્રયાસ તો કરવા જોઈએ, નહીં તો આપણે આમ જ રહીશું. મોહને માથું હલાવીને કહ્યું, તું પણ ને રેખા, 2 ટાઈમની રોટલી મળે છે એ જ ઘણું છે. વધારે વિચારવાથી કંઈ નહીં બદલાય. આટલું કહીને તે સૂઈ ગયો. પરંતુ રેખા રાત્રે મોડે સુધી ઘરના ધાબા પર બેસીને આકાશ તરફ જોતી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન ગુંજતો હતો, શું ખરેખર ભાગ્યને બદલી શકાતું નથી? જો માં આજે હોત તો શું તે પણ ભાઈની જેમ વિચારતે કે મને સાચો રસ્તો બતાવતી? આ વિચારો કરતાં કરતાં તેની આંખ લાગી ગઈ, પરંતુ તેના હૃદયમાં એક નવો સંકલ્પ જન્મી ચૂક્યો હતો. તે પોતાના ભાઈને સાબિત કરી બતાવશે કે મહેનત અને કર્મ જ સાચી તાકાત છે, ભાગ્ય નહીં. બીજે દિવસે સવારે મોહન નાસ્તો કરીને દુકાને જવા તૈયાર થયો. રેખાએ તેને રોકીને કહ્યું, ભાઈ, રોકાઈ જાઓ. દુકાને જતાં પહેલાં નજીકના જંગલમાંથી થોડા લાકડા લઈ આવો. મોહન બોલ્યો, ઠીક છે બેન. આટલું કહીને તે ઘરેથી નીકળી જંગલ તરફ ચાલવા લાગ્યો. આ બાજુ રેખા ઘરની બહાર બેસીને ભાઈની રાહ જોતી હતી. જંગલમાં પહોંચીને
મોહન લાકડા એકઠા કરવા લાગ્યો, પરંતુ અચાનક લાકડા કાપતા તેના હાથમાં ઘા લાગ્યો. દર્દથી કણસતો તે વિચારવા લાગ્યો, થોડું આગળ જોઈને જોઉં, કદાચ કોઈ બીજું લાકડા લેવા આવ્યું હોય તો મદદ મળી જશે. બીજી તરફ રેખા ઘરની બહાર બેસીને ચિંતામાં ડૂબી ગઈ. તે વિચારતી હતી, સવારથી બપોર થઈ ગઈ પણ ભાઈનો કોઈ પત્તો નથી. શું થયું હશે? હે ભગવાન, ભાઈને સલામત રાખજો. બપોરના સુમસામ રસ્તે બેસીને તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. દૂર પર્વતોની વચ્ચેથી આવતો મંદિરની ઘંટડીઓનો નાદ તેની ચિંતાઓને વધારે ગૂંચવી રહ્યો હતો. આ બાજુ મોહન મદદની શોધમાં મંદિર સુધી પહોંચી ગયો. ત્યાં કોઈ ન જોતા તે બૂમો પાડવા લાગ્યો, સાંભળો, કોઈ છે? મને મદદની જરૂર છે. મારા હાથે ઘા લાગ્યો છે. મોહનનો અવાજ સાંભળીને એક માણસ બહાર આવ્યો. તેણે જોયું કે એક યુવાન ઊભો છે જેના હાથે ઘા લાગેલો હતો. તે માણસ મંદિરની સાફ સફાઈ અને સંભાળનું કામ કરતો હતો. તે અંદર ગયો અને થોડી ઔષધીય વનસ્પતિ લાવ્યો અને મોહનના ઘા પર લેપ લગાવવા લાગ્યો. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, ભાઈ, શું થયું? આ ઘા કેવી રીતે લાગ્યો? મોહન આશ્ચર્યથી બોલ્યો, રેખા, તું અહીં? રેખાએ કહ્યું, હા ભાઈ, સવારથી બપોર થઈ ગઈ. હું તમારી રાહ જોતી હતી પણ તમે આવ્યા નહીં. ઉપરથી આ મંદિરની ઘંટડીઓનો અવાજ મને અહીં ખેંચી લાવ્યો. તમને ખબર નથી મારા મનમાં કેટલી બધી ચિંતાઓ રહી હતી. મંદિરના પૂજારીએ કહ્યું, બેટા, તારા ઘાનું ધ્યાન રાખજે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. મોહન તે માણસનો આભાર માનીને રેખા સાથે ઘરે જવા નીકળ્યો. પરંતુ રેખાએ રોકીને કહ્યું, ભાઈ, મેં સાંભળ્યું છે કે આ મંદિરમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહે છે જે ગ્રંથો અને પુરાણોનું ઊંડું જ્ઞાન ધરાવે છે. ચાલો તેમની પાસે જઈએ. પૂજારીએ કહ્યું, હા બેટા, આજે મહર્ષિ મુનિ મંદિરમાં ગ્રંથોનું પઠન કરી રહ્યા છે. બધાને આવો સૌભાગ્ય નથી મળતું કે તેમની સાથે મુલાકાત થાય. આ તક ગુમાવશો નહીં. તેમની સાથે વાત કરવાથી જીવનની બધી ગૂંચવણો દૂર થઈ જાય છે અને જીવનને નવી દિશા મળે છે. આ સાંભળીને રેખા પોતાને રોકી શકી નહીં. તેણે મોહનનો હાથ પકડ્યો અને તેને મહર્ષિ પાસે લઈ ગઈ. મહર્ષિ ગ્રંથોમાં ડૂબેલા હતા. તેમની આસપાસ એક દિવ્ય ઉર્જા હતી જે રેખા અને મોહનને અભિભૂત કરી રહી હતી. રેખાએ મોહનનો હાથ પકડીને મહર્ષિની સામે બેસીને પ્રણામ કર્યા. મહર્ષિની નજર તેમના ઉપર પડી અને તેમણે પૂછ્યું, બેટા, તારા મનમાં કંઈ ગૂંચવણ છે જે તને અહીં લઈ આવી? રેખાએ કહ્યું, હે ગુરુવર, મેં સાંભળ્યું છે કે તમારા શબ્દો જીવનની બધી ગૂંચવણો દૂર કરી દે છે. કૃપા કરીને અમારી મૂંઝવણોનો હલ કરો. મોહનને આ વાતોમાં કોઈ રસ નહોતો. તે બસ રેખા અને મહર્ષિને જોતો રહ્યો. રેખાએ આગળ કહ્યું, ગુરુવર, મારા જીવનમાં 2 જ ગૂંચવણો છે, ભાગ્ય અને કર્મ. શું ખરેખર દરેક મનુષ્યનું ભાગ્ય જન્મ પહેલાં લખાઈ જાય છે? શું આપણું ભવિષ્ય પહેલેથી નક્કી હોય છે? જો એવું હોય તો માં હંમેશા કેમ કહેતા હતા કે આપણે કર્મ કરવું જોઈએ, હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ? જો બધું નક્કી હોય તો આપણે કર્મ કેમ કરીએ? કેટલાક લોકો તો એવું પણ કહે છે કે કર્મ જ ભાગ્ય લખે છે. ગુરુવર, મને કહો, હું મારું જીવન કયા આધારે જીવું, ભાગ્ય કે કર્મ? મહર્ષિ રેખાની વાત સાંભળીને સમજી ગયા કે તે કઈ મૂંઝવણમાં ફસાયેલી છે. તેમણે કહ્યું, બેટા, આ જગતમાં દરેક પ્રાણીનું ભાગ્ય જન્મ પહેલાં લખાય છે. આ સાંભળીને મોહન રેખા તરફ જોઈને બોલ્યો, સાંભળ્યું રેખા, જે ભાગ્યમાં લખેલું છે તે જ આપણા જીવનમાં થાય છે.
મહર્ષિ સમજી ગયા કે મોહનનો વિશ્વાસ ફક્ત ભાગ્ય પર અટકેલો છે અને તે કર્મનું નકામું માને છે. તેમણે હસીને કહ્યું, બેટા, ભાગ્ય અને કર્મનો સંબંધ સમજવો ખૂબ જરૂરી છે. મોહન બોલ્યો, માફ કરજો ગુરુવર, પણ કર્મનો કોઈ અર્થ નથી. હું ગમે તે કરું, મારું ભવિષ્ય તો તે જ રહેશે જે મારા ભાગ્યમાં લખેલું છે. પછી મોહન રેખાના ઈશારાને અવગણીને મહર્ષિને કહેવા લાગ્યો, ગુરુવર, એક વખત એક રાજ્યમાં એક રાજા હતો. એક દિવસ તેને તેના રાજગુરુ પાસેથી ખબર પડી કે તેની આયુ ફક્ત 45 વર્ષ સુધી જ છે. આ સાંભળીને રાજા ડરી ગયો અને તેણે પોતાને મહેલમાં બંધ કરી દીધો. તેણે વિચાર્યું કે જો તે ક્યાંય નહીં જાય તો તેને કોઈ નુકસાન નહીં થાય. સમય પસાર થતો ગયો અને તે દિવસ પણ આવી ગયો, પરંતુ 45મા વર્ષે મહેલની એક દિવાલ પડી ગઈ અને રાજા તેની નીચે દબાઈને મરી ગયો. ગુરુવર, તે એક રાજ્યનો રાજા હતો, છતાં તે ભાગ્યનું લખેલું ન ટાળી શક્યો. મોહનની વાત સાંભળીને મહર્ષિ હસવા લાગ્યા. તેમનું હાસ્ય જોઈને મોહન અને રેખા વિચારમાં પડી ગયા. મહર્ષિ બોલ્યા, બેટા, કાં તો તે અડધી વાર્તા સાંભળી છે અથવા જેણે તને આ વાર્તા કહી તેને તેનું પૂરું જ્ઞાન નહોતું. મોહન મૂંઝાયો અને બોલ્યો, માફ કરજો ગુરુવર, મને વાત સમજાઈ નહીં. મહર્ષિ મોહન તરફ જોઈને બોલ્યા, બેટા, વાર્તા તો તે સાચી કહી, પણ લાગે છે તને અડધી જ ખબર છે. જો તને આખી વાર્તા ખબર હોત તો તું ભાગ્ય અને કર્મના અનોખા સંબંધને સમજી ગયો હોત અને તારા જીવનમાં આ ગૂંચવણો ન હોત. રેખાએ હાથ જોડીને કહ્યું, ગુરુવર, અમને માફ કરો અને કૃપા કરીને અમને આ વાર્તાનું પૂરું જ્ઞાન આપો. ધીમે ધીમે મહર્ષિની વાતો મોહનને પણ આકર્ષવા લાગી અને તે પણ ધ્યાનથી સાંભળવા લાગ્યો. મહર્ષિ બોલ્યા, જ્યારે દિવાલ પડી ત્યારે બધાને લાગ્યું કે રાજા તેની નીચે દબાઈને મરી ગયો, કારણ કે તે દિવસે તેનો 45મો જન્મદિવસ હતો અને રાજગુરુના કહેવા પ્રમાણે તે તેનો અંતિમ દિવસ હતો. પરંતુ થોડા કલાકો પછી ખબર પડી કે રાજા જીવતો છે, ફક્ત તેને ઊંડો ઘા લાગ્યો હતો. રાજા પોતે આશ્ચર્યમાં હતો. પછી રાજગુરુએ કહ્યું, હે રાજન, તમે ચાહ્યું હોત તો ભાગ્યના લખેલાને માનીને દિવાલ નીચે દબાઈને મરી શક્યા હોત, પરંતુ તમે તમારા કર્મ દ્વારા, એટલે કે પોતાને બચાવવાનો પ્રયાસ કરીને તમારી મૃત્યુને ફક્ત એક ઘામાં બદલી નાખી. મોહન બોલ્યો, ગુરુવર, તમારી વાતથી થોડું થોડું સમજાય છે, પણ મનમાં હજુ થોડો સંકોચ છે. મહર્ષિ બોલ્યા, કોઈ વાંધો નહીં બેટા, આજે હું તમને ભાગ્ય અને કર્મના અનોખા સંબંધની એક રસપ્રદ કથા દ્વારા વિગતે સમજાવીશ. આ કથા સાંભળ્યા પછી તમારી બધી ગૂંચવણો દૂર થઈ જશે અને તમારું જીવન સફળતાના રસ્તે આગળ વધશે. મહર્ષિ બોલ્યા, બેટા, એક નગરમાં એક માછીમાર રહેતો હતો. તેના ઘરમાં તેની પત્ની અને એક નવજાત બાળક હતું. લગ્નના ઘણા વર્ષો પછી ઈશ્વરની કૃપાથી તેમને એક પુત્રનું સુખ મળ્યું હતું, પરંતુ તેમનું જીવન આંસુઓથી ભરેલું હતું, કારણ કે તેમનું બાળક જન્મથી જ અપંગ હતું. આ વાત દુનિયાના કોઈ માતા પિતા માટે સ્વીકાર્ય ન હતી. દરરોજ માછીમાર પોતાના કામેથી પાછો આવતો અને પોતાની પત્ની અને બાળક સાથે સમય વિતાવતો, પરંતુ જ્યારે તે પોતાના બાળકનો ચહેરો જોતો ત્યારે તે વિચારતો, મારું બાળક જેવું છે તેવું જ મને પ્રિય છે. દુનિયાના કયા માતા પિતા પોતાની સંતાનને પ્રેમ નથી કરતા? ત્યારે તેની પત્નીનો રડવાનો અવાજ આવ્યો. તે ભગવાનની સામે બેસીને રોજની જેમ પોતાનું દુઃખ વ્યક્ત કરી રહી હતી. તે બોલી, હે ઈશ્વર, તમારો આ કેવો ન્યાય છે? આટલી પૂજા, વ્રત અને ઉપવાસ કર્યા પછી તમારા આશીર્વાદથી અમને સંતાન સુખ મળ્યું, પણ ખુશીની જગ્યાએ આંસુઓ વહી રહ્યા છે. માછીમારે
પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, તું કેમ રડે છે? આપણે તો નસીબના માર્યા છીએ, આજ તો ભાગ્યનું લખેલું છે. પત્નીએ કહ્યું, સાંભળો જી, મેં સાંભળ્યું કે આપણા રાજ્યના રાજા ખૂબ દયાળુ અને પ્રજાપ્રિય છે. માછીમારે માથું હલાવીને હા પાડી. પત્નીએ આગળ કહ્યું, આપણે રાજાને મળવું જોઈએ. માછીમાર બોલ્યો, હે પ્રિય, આપણે તો સામાન્ય માછીમાર છીએ, રાજા આપણને કેમ મળશે? પત્ની રડતા રડતા બોલી, સાંભળ્યું છે કે રાજ દરબારમાં રાજવૈદ હોય છે, જે અનેક મોટા રોગોનું નિવારણ કરે છે. જો આપણે રાજાને મદદ માટે વિનંતી કરીશું તો કોઈને કોઈ ઉપાય જરૂર મળશે. પત્નીની વાતમાં સહમત થઈને માછીમાર પોતાની પત્ની અને બાળકને લઈને રાજ દરબાર તરફ નીકળી પડ્યો. રાજ દરબારમાં પહોંચીને માછીમાર બોલ્યો, હે રાજન, હું એક સામાન્ય માછીમાર છું. પોતાની પત્ની તરફ ઈશારો કરીને તેણે કહ્યું, આ મારી પત્ની છે અને આ મારું બાળક છે. અમે તમારા રાજ્યના એક નાના નગરમાં રહીએ છીએ. તેમની હાલત જોઈને રાજાએ કહ્યું, મારી પ્રજા મારા માટે સૌથી પ્રિય છે. હે માછીમાર, કઈ મુશ્કેલીમાં પડ્યા છો જેના માટે તમને આ લાંબી મુસાફરી કરવી પડી? માછીમાર બોલ્યો, હે રાજન, લગ્નના ઘણા વર્ષો સુધી અમે નિસંતાન હતા. મેં અને મારી પત્નીએ ખૂબ પૂજાપાઠ કર્યા અને ભગવાનની કૃપાથી અમને સંતાન સુખ મળ્યું. પરંતુ મહારાજ, મારું બાળક જન્મથી જ અપંગ છે. આ વાત દુનિયાના કોઈ માતા પિતા માટે સહન કરવી સરળ નથી. અમે નગરમાં દરેક સંભવ પ્રયાસ કરી જોયા, પણ કોઈ ફાયદો થયો નહીં. રાજાએ કહ્યું, હે માછીમાર, નિશ્ચિંત થઈને બોલ. જો તને કોઈ મદદની જરૂર હોય તો મને કહે, હું સમજીશ. માછીમારની પત્નીએ કહ્યું, હે મહારાજ, અમારા નગરની એક સ્ત્રીએ કહ્યું કે રાજ દરબારના રાજવૈદ અનેક રોગોના નિવારણનું જ્ઞાન ધરાવે છે. જો તેઓ અમારા બાળકની તપાસ કરે તો શક્ય છે કે અમારું બાળક સક્ષમ બને. રાજાના આદેશ પર રાજવૈદને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો. તે નાના બાળકની તપાસ શરૂ કરવા લાગ્યો. માછીમાર અને તેની પત્નીની આંખોમાં આશાની ચમક હતી, પરંતુ ઘણા કલાકોની તપાસ પછી જ્યાં બધાના મનમાં આશાનો દીવો બળતો હતો તે અચાનક બુઝાઈ ગયો. રાજવૈદે કહ્યું, માફ કરજો મહારાજ, પણ આ બાળકને સક્ષમ કરવું શક્ય નથી. હું અનેક રોગોનું નિવારણ કરું છું અને ઘણી ઔષધિઓનું જ્ઞાન ધરાવું છું, પણ આ બાળકનું ભાગ્ય એવું છે જે હું બદલી શકું નહીં. ભાગ્યનું લખેલું કોણ બદલી શકે? માછીમાર અને તેની પત્નીના હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. માછીમાર રડતા રડતા બોલ્યો, હે દયાળુ રાજન, શું મારા બાળકને સક્ષમ કરવાનો કોઈ રસ્તો બચ્યો નથી? રાજાએ કહ્યું, હા, શક્ય છે કે કંઈક થઈ શકે. બધા દરબારોની નજર રાજા પર ટકી ગઈ. રાજાએ કહ્યું, અમારા રાજગુરુ, જે ગ્રંથોના મહાજ્ઞાની છે અને એક જ નજરે ભાગ્યરેખા વાંચી શકે છે, તેઓ જ એકમાત્ર ઉપાય છે. રાજાની વિનંતી પર રાજગુરુ મહેલમાં આવ્યા. તેઓ બાળકની નજીક બેસી ગયા. બધા દરબારીઓ અને રાજા તેમની તરફ એક ટક જોતા હતા. બપોરથી સૂરજ ઢળવાનો સમય થઈ ગયો. માછીમાર અને તેની પત્ની દરેક શ્વાસ આશા સાથે લઈ રહ્યા હતા કે કદાચ તેઓ પોતાના બાળકને સાજા કરીને નગર પાછા જશે. પરંતુ અચાનક રાજગુરુ એક પણ શબ્દ બોલ્યા વગર ઓરડામાંથી બહાર નીકળી ગયા. બધા આશ્ચર્યમાં ડૂબી ગયા. માછીમારની પત્ની દોડીને રાજગુરુના પગે પડી ગઈ અને બોલી, હે ગુરુવર, આમ ચૂપચાપ ન જાઓ. તમે તો ગ્રંથોના મહાજ્ઞાની છો. શું તમે મારા બાળકનું ભાગ્ય નથી બદલી શકતા? રાજગુરુના મનમાં હલચલ મચી ગઈ. તેમણે મુશ્કેલીથી પોતાને સંભાળ્યા, કારણ કે આવી પરિસ્થિતિમાં
તેઓ પહેલીવાર હતા. તેઓ હંમેશા લોકોની મૂંઝવણ ઉકેલતા હતા, પણ આજે તેમની સામે એક માતા હતી. થોડીવાર પછી તેમણે કહ્યું, બેટા, મને માફ કર. આજે પહેલીવાર આ ગુરુને કહેવું પડે છે કે તારા બાળકની ભાગ્યરેખામાં અપંગતા લખેલી છે. હું મહાજ્ઞાની છું, પણ ભગવાન નથી. માછીમાર ત્યાં પહોંચ્યો અને તેણે બધી વાત સાંભળી લીધી. રાત થઈ ગઈ હતી, તેથી રાજાએ બધાને મહેલમાં જ રોકાવાનો આદેશ આપ્યો. માછીમાર અને તેની પત્નીએ પણ રાત મહેલમાં વિતાવી, કારણ કે અંધારી રાતમાં તેમના નાના બાળકને લઈને ક્યાં જાય. બીજા દિવસે સવારે માછીમાર, તેની પત્ની અને બાળક નગર તરફ નીકળી પડ્યા. રસ્તામાં ચાલતા ચાલતા તેઓ વિચારતા હતા, આ સંસારમાં જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી બધું ઠીક છે, પણ આપણા પછી આપણા બાળકનું ભવિષ્ય કેવું હશે? આ કઠોર દુનિયા આપણા અપંગ બાળકને એકલું કેવી રીતે જીવવા દેશે? ઘરે પહોંચ્યા પછી પણ તેમણે એક પણ નિવાલો ખાધો નહીં. તેઓ ભગવાનની સામે દીવો પ્રગટાવીને બેસી ગયા. બંનેના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો, પણ તેમની આંખોમાંથી વહેતા આંસુ ઘણું બધું કહી રહ્યા હતા. ત્યારે બાળક રડવા લાગ્યું. માછીમારની પત્નીએ તેને દૂધ પીવડાવીને સુવડાવી દીધું અને પોતે પણ બાળકની બાજુમાં સૂઈ ગઈ. પરંતુ માછીમાર ભગવાનની સામે હાથ જોડીને બેસી રહ્યો. થોડીવાર પછી તેને નીંદર આવી ગઈ. સ્વપ્નમાં ભગવાન શિવ પ્રગટ થયા. તેમના ગળામાં સર્પ હતો, મસ્તક પર ચંદ્રમા અને ચહેરા પર અદ્ભુત પ્રકાશ હતો. માછીમારે કહ્યું, હે પ્રભુ, મેં અને મારી પત્નીએ ઘણા તપ કર્યા, ત્યારે તમારી કૃપા થઈ અને અમને સંતાન સુખ મળ્યું. તમે જ ભાગ્ય લખો છો. મનુષ્યના જન્મ પહેલાં જ તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે. હે પ્રભુ, અમારી પૂજામાં એવી કઈ ભૂલ થઈ કે તમે અમારા બાળકને ભાગ્યમાં અપંગતા લખી? શિવે સ્મિત કરીને કહ્યું, હે માછીમાર, તારી ભક્તિથી હું હંમેશા પ્રસન્ન છું. તારી પૂજામાં કોઈ ભૂલ નથી થઈ. મારી વાત ધ્યાનથી સાંભળ. તારા બાળકનું કે આ જગતના કોઈ પણ પ્રાણીનું ભાગ્ય હું નથી લખતો. તેઓ પોતે જ પોતાના ભવિષ્યને નક્કી કરે છે. માછીમારે આશ્ચર્યથી પૂછ્યું, હે પ્રભુ, મને આ વાત સરળ રીતે સમજાવો. શિવે કહ્યું, સાંભળ મારા પ્રિય ભક્ત, તારું બાળક આજે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે તેના પાછલા જન્મના કર્મોનું ફળ છે. એક રાજ્યમાં એક ઝવેરી રહેતો હતો, જેની પાસે અપાર સંપત્તિ હતી. તેની 3 દીકરીઓ હતી અને તારું બાળક તે ઝવેરીની સૌથી નાની દીકરી હતી, જે તેના પિતાની સૌથી પ્રિય હતી. પરંતુ તે એટલી જ અહંકારી પણ હતી. તેનું જીવન રૂપ, ગુણ, બુદ્ધિ અને ધનથી ભરેલું હતું. કદાચ કોઈ જન્મના પુણ્યનું ફળ હતું, જેના કારણે તેને આ દુર્લભ જીવન મળ્યું હતું. પરંતુ મનુષ્ય અહીં જ ભૂલ કરે છે. તે ભૂલી જાય છે કે આ દુર્લભ જીવન તેના સારા કર્મોનું ફળ છે. સાચા માર્ગે ચાલીને તેને સફળ બનાવવાને બદલે તે અહંકારી બની જાય છે. એક દિવસ નગરમાં મેળો ભરાયો હતો અને તે કન્યા મેળામાં ફરી રહી હતી. અચાનક ભીડના કારણે એક અપંગ ભિખારી તેની સાથે અથડાઈને નીચે પડી ગયો. તે બિચારા અપંગ ભિખારીની માફી માંગવા અને મદદ કરવાને બદલે તે કન્યાએ તેને અપમાનજનક વાતો કહી. તેણે કહ્યું, પોતાને સંભાળી નથી શકતો તો ઘરે બેસ. તને જોઈને મને તો નફરત થાય છે. બધા લોકો તે કન્યા તરફ જોતા હતા. આખરે તે શ્રીમંત ઘરની હતી. તે ભિખારીને ઈજા પણ થઈ હતી અને તે એટલો અસહાય અનુભવતો હતો કે તેણે મનમાં વિચાર્યું, હે પ્રભુ, જ્યારે આવા નિર્દય લોકો મારી જેમ અસહાય અનુભવશે ત્યારે તેમને સમજાશે કે હું કેવી પીડામાંથી પસાર થઈ રહ્યો છું. બસ આ જ કારણે તારું બાળક
પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે. આ સાંભળીને માછીમાર થોડીવાર માટે ના તો બોલી શક્યો ના વિચારી શક્યો. શિવજીએ આગળ કહ્યું, મારા પ્રિય ભક્ત, ચિંતા ન કર. જ્યારે તું પુણ્યાત્મા તરીકે જન્મ લે છે ત્યારે તારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ આવે છે. આ દુનિયામાં દરેક આત્માને કંઈક ને કંઈક કષ્ટ ભોગવવું પડે છે, જેથી તે પોતાના પાછલા કર્મોને પૂર્ણ કરી શકે. પરંતુ યાદ રાખ, તારા બાળકના જીવનની આ મુશ્કેલી તેની પરીક્ષા છે. જો તે ધૈર્ય અને હિંમતથી આ મુશ્કેલીઓનો સામનો કરશે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે. એક દિવસ તે એવું કામ કરશે જેની તે તારા જીવનમાં કલ્પના પણ ના કરી હોય. માછીમારે ભાવુક થઈને પૂછ્યું, હે પ્રભુ, શું મારું બાળક ખરેખર પોતાનું નસીબ બદલી શકે? શિવજીએ જવાબ આપ્યો, નિશ્ચિત રૂપે મારા પ્રિય ભક્ત. કર્મોથી જ ભાગ્ય બને છે. એ મનુષ્યની ખોટી ધારણા છે કે ભાગ્ય ઈશ્વરની દેન છે. મનુષ્ય આજે પણ કર્મની શક્તિને ઓળખી શક્યો નથી. આ જ કારણે તે ક્યારેક પોતાની ક્યારેક બીજાની વાતોમાં આવીને પોતાના અંદરની તાકાતને ઓળખી શકતો નથી અને પોતાના નસીબને દોષ આપી બેસે છે. શિવજીએ આગળ કહ્યું, સાંભળ મારા પ્રિય ભક્ત, તારી પુકાર પર જ હું અહીં આવ્યો છું, તને આ પીડામાંથી મુક્ત કરવા. જો તું ઈચ્છે કે તારું બાળક આ પીડાદાયક કર્મોથી મુક્ત થાય અને સક્ષમ જીવન જીવે તો યાદ રાખ, તું જ તારા બાળકનું ભાગ્ય બદલી શકે છે. જો તું અને તારી પત્ની માતા પિતા તરીકે તારા બાળકને સાચા ખોટાનું જ્ઞાન અને સારા સંસ્કાર આપશો તો તે પોતાના જીવનમાં બદલાવ લાવી શકશે. જ્યારે તે બીજાની પીડાને સમજશે, મોટાનો આદર કરશે અને બધાને પ્રેમ આપશે, ત્યારે તેના સારા કર્મો જ તેને આ પીડામાંથી મુક્ત કરશે. આ રીતે તે સુખી અને સક્ષમ જીવન જીવી શકશે. શિવજીએ કહ્યું, યાદ રાખ, મનુષ્યનું જીવન એક દુર્લભ જીવન છે. મનુષ્ય શું નથી કરી શકતો? જો તે મારી આપેલી શક્તિને ઓળખી લે, તે પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે. આ જગતનો દરેક પ્રાણી મારો પ્રિય છે, કારણ કે તે બધા મારા સંતાનો છે. તેથી મેં દરેકની જોડી સમાન રીતે ભરી છે. આ આખું જગત મારું છે, તો મારી સંતાનોનો પણ સમાન અધિકાર છે. જેમ માતા પિતા પોતાની બધી સંતાનોનું સમાન રીતે લાલન પાલન કરે છે, શિક્ષણ, ખોરાક અને જ્ઞાન આપે છે, જેથી તેઓ આગળ જઈને પોતાનું ભવિષ્ય ઘડી શકે, તેમજ સંતાનો પર નિર્ભર કરે છે કે તેઓ ધૈર્ય સાથે કેટલો પ્રયાસ કરે છે, કયા રસ્તે જાય છે અને આગળ જઈને સારું કે ખરાબ શું પસંદ કરે છે, તેના આધારે જ તેમનું જીવન બને છે. આ બધું સાંભળીને માછીમારે કહ્યું, હે પ્રભુ, તમારી કૃપાથી આજે આ અજ્ઞાનીને થોડું જ્ઞાન મળ્યું છે. હું સમજી ગયો કે હું કેવી રીતે મારા બાળકનું જીવન સુધારી શકું. આટલું કહેતાં જ માછીમારની આંખો ખુલી ગઈ. તેને અહેસાસ થયો કે આ તો સ્વપ્ન હતું, પરંતુ તે વિચારવા લાગ્યો કે આ વાત સાચી છે. કર્મ જ મનુષ્યનું ભાગ્ય લખે છે. ભગવાને તેની પુકાર સાંભળીને મદદનો હાથ આગળ વધાર્યો હતો અને રસ્તો પણ બતાવ્યો હતો. માછીમારે આ બધી વાત પોતાની પત્નીને કહી. બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જેમ ઘનઘોર અંધારા પછી સવાર આવે છે અને સૂરજ નવી આશા સાથે ઉગે છે, તેમ તેમને પણ કંઈક નવું અનુભવાઈ રહ્યું હતું. માછીમારે પોતાની પત્નીને કહ્યું, કર્મની શક્તિ આટલી મોટી હોય છે, આજે ખબર પડી. પત્નીએ કહ્યું, હા સ્વામી, કર્મ જ મોટું છે અને કર્મ જ સત્ય છે. હવે આપણું બાળક પણ પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય લખશે. તે જ દિવસથી માછીમાર અને તેની પત્ની નવી આશા સાથે પોતાના બાળકનું લાલન પાલન કરવા લાગ્યા. ધીમે ધીમે ઘણા વર્ષો વીતી ગયા. તેઓએ
કોઈ શંકા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય નિભાવ્યું. તેમની દીકરી હવે 12 વર્ષની થઈ ગઈ હતી. તે પોતાના માતા પિતાએ બતાવેલા રસ્તે ચાલતી હતી. તરસ્યાને પાણી આપવું, ભૂખ્યાને ભોજન આપવું, નાની ઉંમરે જ લોકોની પીડા સમજવી અને મોટાને આદર આપવો, આ બધું તે શીખી ગઈ હતી. નગરમાં તે બધાની પ્રિય બની ગઈ હતી. લોકો કહેતા, આ તો આપણી દીકરી છે. એક દિવસ માછીમારની દીકરી ઘર નજીક ગામના ચોકમાં રમી રહી હતી. ત્યારે એક રાહગીર જે નગરને પાર કરીને આગળ જઈ રહ્યો હતો, તડકાના કારણે ચક્કર ખાઈને પડી ગયો. ગામના લોકોની મદદથી માછીમારની દીકરી તેને પોતાના ઘરે લઈ આવી અને તેની ખૂબ સેવા કરી. જ્યારે રાહગીરને હોશ આવ્યો, તેણે આભાર વ્યક્ત કરતાં કહ્યું, બેટા, તું ઉંમરે નાની છે, પણ તારું હૃદય ખૂબ મોટું છે. ભગવાન તારું ભલું કરે. ત્યારે રાહગીરની નજર દીકરીના હાથ પર ગઈ. તેણે માછીમાર તરફ જોઈને પૂછ્યું, બેટા, આ શું થયું? માછીમારે કોઈ દુઃખ કે શંકા રાખ્યા વગર કહ્યું, મહાશય, આ મારી દીકરી છે. તે જન્મથી જ અપંગ છે, પણ અમને અને અમારી દીકરીને પોતાના કર્મ અને પ્રયાસો ઉપર ભરોસો છે. એક દિવસ મારી દીકરી સક્ષમ બનશે. આ સાંભળીને રાહગીર અચાનક બિછાનેથી ઊભો થઈને બોલ્યો, મારી થેલી આપો. બધા આશ્ચર્યથી રાહગીરને જોતા હતા. માછીમાર અને તેની પત્નીના મનમાં એક શંકા ઉદ્ભવી કે કદાચ તેમની દીકરીની અપંગતા આ રાહગીરને પસંદ નથી પડી અને તેથી જ તે પોતાની થેલી લઈને ચાલ્યો જવા માંગે છે. પરંતુ તેમના વિચારોની વચ્ચે જ માછીમારની દીકરીએ નમ્રતાથી રાહગીરને થેલી આપી દીધી. રાહગીરે હળવું સ્મિત કરીને કહ્યું, બેટા, આ તો કંઈ નથી. હકીકતમાં હું હાડકાનો વેદ છું. મારી પૂર્વજોની ઘણી પેઢીઓથી આ કામ કરે છે. આ પ્યારી દીકરીને હું સાજી કરી દઈશ. આ વાત સાંભળીને માછીમાર અને તેની પત્નીની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેઓ ખુશીથી એટલા ભાવ વિહોળ થઈ ગયા કે એક શબ્દ પણ બોલી ન શક્યા. રાહગીરે દીકરીના હાથ પર ઔષધીય મલમ લગાવવાનું શરૂ કર્યું અને માછીમાર તરફ જોઈને બોલ્યો, 1 મહિના પછી આ દીકરીનો હાથ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. બસ ધીરજ રાખજો અને આ ઔષધનો નિયમિત ઉપયોગ કરજો. આટલું કહીને રાહગીરે પોતાની થેલી ઉપાડી અને પોતાની યાત્રા પર આગળ વધી ગયો. ગામના લોકો આ ઘટનાને ચમત્કારની જેમ જોતા હતા અને માછીમારના ઘરે આશાનો નવો પ્રકાશ ઝળકવા લાગ્યો. દિવસો પસાર થતા ગયા અને રાહગીરના કહેવા પ્રમાણે ઠીક 1 મહિના પછી માછીમારની દીકરીનો હાથ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. તે હવે પોતાના હાથથી નાના મોટા કામ કરી શકતી હતી. માછીમાર અને તેની પત્નીની ખુશીનો પાર ન હતો. તેમને લાગ્યું કે આખી દુનિયાની ખુશીઓ તેમના ચરણોમાં આવીને ઢળી પડી છે. માછીમારે પોતાની દીકરીને સૌથી પહેલાં ભગવાન શિવની મૂર્તિ પાસે દીવો પ્રગટાવવા કહ્યું. દીકરીએ ભક્તિભાવથી દીવો પ્રગટાવ્યો અને માછીમારે ભગવાન ભોલેનાથની સામે હાથ જોડીને આભાર માન્યો. તેના હૃદયમાં એક જ વાત ગુંજતી હતી, હે શંકર, તમે જ સાચા હતા. કર્મની શક્તિ અજોડ છે. સમયની સાથે 8 વર્ષ વીતી ગયા. માછીમારની દીકરી, જેનું નામ અવંતિકા હતું, હવે યુવાવસ્થામાં પ્રવેશી ગઈ હતી. તે માત્ર શારીરિક રીતે સક્ષમ જ નહોતી, પણ તેનું હૃદય, બુદ્ધિ અને કાર્યકુશળતા એટલી અદ્ભુત હતી કે નગરમાં જ નહીં પણ આખા રાજ્યમાં તેની ચર્ચા થવા લાગી. લોકો તેની સુંદરતા, દયાળુ સ્વભાવ અને નિર્ણય લેવાની ક્ષમતાના ગુણગાન ગાતા. અવંતિકા ગામના લોકો માટે એક પ્રેરણા બની ગઈ હતી. તે ગરીબોને મદદ કરતી, બાળકોને શીખવતી અને ગામની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પોતાનું યોગદાન આપતી. તેના સારા કર્મોની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એક દિવસ
આ વાત આજુબાજુના રાજ્યોના રાજાઓ સુધી પહોંચી. તેઓ માછીમારના રાજ્યના રાજા સાથે મળ્યા અને બોલ્યા, મહારાજ, તમે ખરેખર ભાગ્યશાળી છો. તમારા રાજ્યમાં આવી ચમત્કારી પ્રતિભા છે. આ રાજ્યનું નામ સોનેરી અક્ષરોમાં લખાશે. આ વાત સાંભળીને રાજા ઉત્સુક થઈ ગયા. તેમને ખબર નહોતી કે આ પ્રતિભાશાળી કન્યા એ જ માછીમારની દીકરી છે, જેને તેઓ ઘણા વર્ષો પહેલાં રાજ દરબારમાં મળ્યા હતા. રાજાએ વધુ સમય બગાડ્યા વગર પોતાની સેના સાથે નગર તરફ પ્રયાણ કર્યું. નગરમાં પહોંચીને રાજાએ એક સ્થાનિક વ્યક્તિની મદદથી માછીમારના ઘરનો રસ્તો શોધી કાઢ્યો. તેઓ ઘરના દરવાજે પહોંચ્યા અને અંદર જવાની પરવાનગી માંગી. ત્યારે અવંતિકા બહાર આવી. તેની દિવ્ય આભા અને નમ્રતા જોઈને રાજા અભિભૂત થઈ ગયા. તેમણે કહ્યું, હે પુત્રી, તારી સાથે મુલાકાત કરવાની ઈચ્છા ઘણા દિવસથી હતી. હું તારો આભાર માનવા આવ્યો છું. તું અમારા રાજ્યનું સૌભાગ્ય છે. પાછળથી માછીમાર અને તેની પત્નીએ રાજાને જોયા અને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા પણ તેમને જોઈને અચંબામાં પડી ગયા. થોડીવાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. માછીમારના મનમાં વિચાર આવ્યો, આખરે એવું તો શું થયું કે રાજા આ સામાન્ય માછીમારના ઘરે આવ્યા? ક્યાંક મારી દીકરીએ કોઈ ભૂલ તો નથી કરી? હે ભગવાન, મોટી મુશ્કેલીથી મારી દીકરીના જીવનમાં ખુશી આવી છે. અચાનક રાજાએ કહ્યું, આ હું શું જોઈ રહ્યો છું? શું આ કન્યા તમારી દીકરી છે? પરંતુ તે તો સક્ષમ નહોતી. આ ચમત્કાર કેવી રીતે થયો? માછીમારે અને તેની પત્નીએ આખી વાત રાજાને કહી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ભગવાન શિવની કૃપાથી, રાહગીરની મદદ અને તેમની દીકરીના સારા કર્મોએ આ ચમત્કાર શક્ય બનાવ્યો. માછીમારે કહ્યું, હે રાજન, આ રીતે જ મારી દીકરીએ પોતાના કર્મથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું. રાજા થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, ક્યારે વિચાર્યું નહોતું કે આવું પણ શક્ય છે. પછી તેમણે માછીમાર તરફ જોઈને કહ્યું, હે માછીમાર, તમે અને તમારી દીકરીએ મને સમજાવી દીધું કે કર્મની શક્તિ સર્વોપરી છે. રાજાએ હાથ જોડીને આગળ કહ્યું, હે માછીમાર, હું નિસંતાન છું. મારો કોઈ ઉત્તરાધિકારી નથી. આ રાજ્યનું ભાર સંભાળવાની શક્તિ હવે મારામાં બચી નથી. હું ઈચ્છું છું કે આ પ્રતિભાશાળી કન્યા પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિથી આ રાજ્યનું શાસન સંભાળે. રાજાના મુખેથી આ વાત સાંભળીને માછીમારની પત્ની રડી પડી. તે બોલી, ના રાજન, આ ના થઈ શકે. અમને માફ કરો. અમારી દીકરી જ અમારા જીવનની પૂંજી છે. તે અમારી ખુશી છે, અમારું જીવન છે. અમે તેને તમને નહીં સોંપી શકીએ. રાજાએ નમ્રતાથી કહ્યું, ના દેવી, તમે મને ખોટો સમજી રહ્યા છો. મને ખબર છે કે સંતાન માતા પિતાના પ્રાણમાં વસે છે. એક માતા પોતાની સંતાન કેવી રીતે આપી શકે? આ વાત એક નિસંતાન વ્યક્તિ જેવો કે હું નહીં સમજે તો કોણ સમજશે? રાજાએ આગળ કહ્યું, હે માછીમાર, હે દેવી, હું ઈચ્છું છું કે તમારી અને આપણા રાજ્યની આ પ્રતિભાશાળી કન્યા રાજગાદી પર બેસીને શાસનનો ભાર સંભાળે અને તમે બંને પણ તમારી દીકરી સાથે સન્માનપૂર્વક જીવન જીવો. આ મારી વિનંતી છે. આ ફક્ત મારા માટે નથી, પણ આખા રાજ્યના ભવિષ્ય માટે છે. મને આશા છે કે તમે સમજશો. માછીમાર અને તેની પત્નીએ રાજાની વાતમાં સહમતિ દર્શાવી. તેઓ અવંતિકાને સાથે લઈને મહેલમાં ગયા. અવંતિકા, જે હવે એક યુવાન અને બુદ્ધિશાળી કન્યા હતી, રાજાના આદેશ પ્રમાણે રાજગાદી પર બેસી અને રાજ્યનું શાસન સંભાળવા લાગી. તેનું શાસન એટલું ન્યાયી અને દયાળુ હતું કે આજુબાજુના રાજ્યોમાં પણ હલચલ મચી ગઈ. લોકો તેની નવી શાસિકાની પ્રશંસા કરતા થાકતા નહોતા. અવંતિકાએ પોતાની બુદ્ધિ અને કર્મથી
રાજ્યને સમૃદ્ધ અને સુખી બનાવ્યું. માછીમાર અને તેની પત્ની હવે બસ એટલું જ વિચારતા કે હે ઈશ્વર, તમે સાચું કહ્યું હતું. જો મનુષ્ય પોતાના કર્મો પર ભરોસો રાખે તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે. તે ત્યાં પહોંચી શકે જેની કલ્પના પણ ક્યારેય કરી ના હોય. કૈલાશ પર્વત પર બેઠેલા ભગવાન શિવે આ કથા પૂરી કરી. તેમણે પાર્વતી તરફ જોઈને કહ્યું, હે પાર્વતી, આ કથા મોહન અને રેખાને મહર્ષિ દ્વારા સંભળાવવામાં આવી હતી. મોહન સમજી ગયો કે ભાગ્ય આપણને રસ્તો બતાવે છે, પણ કર્મ જ આપણને મંજિલ સુધી પહોંચાડે છે. મોહને કહ્યું કે હે ગુરુવર, હું દરરોજ મારા નસીબના ભરોસે આકાશ તરફ જોતો હતો, તારાઓ ગણતો હતો અને વિચારતો હતો કે મારું નસીબ ક્યારે બદલાશે. આજે મને સમજાયું કે ભાગ્યને ઈશ્વર નથી લખતો, પણ મનુષ્ય પોતાના કર્મોથી બદલે છે. રેખાએ પણ મહર્ષિને પ્રણામ કરીને કહ્યું, હે ગુરુવર, મારી મા પણ કદાચ અમને ભાગ્ય અને કર્મના આ અનોખા સંબંધ વિશે સમજાવવા માંગતી હતી. મોહન અને રેખા નવી આશા સાથે મહર્ષિના ચરણોમાં માથું ટેકવીને પોતાના ઘર તરફ નીકળી પડ્યા. તેમના હૃદયમાં એક જ વિચાર હતો, ભાગ્ય ફક્ત કર્મોનું ફળ છે. ભલે ભાગ્ય જન્મ પહેલાં લખાયેલું હોય, પણ આપણે આપણા કર્મોથી તેને બદલી શકીએ છીએ. શિવજીએ પાર્વતીને કહ્યું, જીવન એક દુર્લભ અવસર છે. જો આપણે આ અવસરને સાચી દિશામાં લઈ જઈએ તો આપણે આપણી આત્માને મોક્ષ તરફ લઈ જઈ શકીએ છીએ. જો કોઈ તારી ક્ષમતા પર સવાલ ઉઠાવે તો તેની વાતો પર ધ્યાન ન આપીને પોતાના કર્મોમાં ધ્યાન લગાવ. એક દિવસ તું પણ અવંતિકાની જેમ ત્યાં પહોંચી જઈશ, જાણી તે ક્યારેક કલ્પના પણ ના કરી હોય. યાદ રાખ, ગમે તેટલો મોટો વિદ્વાન તારું ભાગ્ય વાંચી લે, પણ તારા કર્મોમાં એ શક્તિ છે જે તારી ભાગ્યરેખાને બદલી શકે છે. પાર્વતીજીએ શિવજીના ચરણમાં માથું નમાવીને કહ્યું, હે મહાદેવ, આ કથાએ મારા હૃદયને સ્પર્શી લીધું. કર્મની શક્તિ ખરેખર અજોડ છે. અને આમ કૈલાશના શિખરો પર આ કથા પૂર્ણ થઈ, પણ તેનો સંદેશ આજે પણ દરેક મનુષ્યના હૃદયમાં ગુંજે છે. દર્શક મિત્રો, આ કથા તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તથા જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.